મિત્રો, પશુપાલક માટે ગાય કે ભેંસ માત્ર પશુ નથી, એ પોતાના પરિવારનો સભ્ય છે કે વિયાણ પછી દૂધે નથી જળતી. વિયાણ પછી જે પ્રમાણે આશા આપણે લઈએ હોય, મેલ પડાવવાનો પ્રશ્ન બને, વિયાણનો પ્રશ્ન બને, મેસ્ટાઇટિસનો પ્રશ્ન બને, પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન રિલીઝ થવું અને એ ઓક્સિટોસિન નેચરલી રિલીઝ થાય તો એ પશુ દૂધ ઉપર આવે. ઘણી વખત હોર્મોન્સ અનબેલેન્સ થાય તો પણ પશુ દૂધ ઉપર નથી આવી શકતું. અને પશુપાલકને જે આપણે વિચારીને બેઠા હોય કે મારી ભેંસ વિયાશે અને દૂધ ઉપર આવશે તો મને 2.5 લાખ કે 2 લાખનું દૂધ આપશે, એ દૂધ આપણે નથી લઈ શકતા. ઘણી વખત એવું બનતું હોય છે કે લાંબા સમય સુધી દોવા બેસવું પડે. આ બધા જ પ્રશ્નો પશુપાલકને સતાવી રહ્યા છે અને પશુપાલક આમાં કશું જ કરી શકતા નથી. સિગ્નમ વેટ હેલ્થ કેરનું દૂધ આવ્યું કે જે પારવાની અંદર કામ કરે, ડબકાવાની અંદર કામ કરે, વધારે સમય બેસવું રહેવું પડતું હોય એમાં કામ કરે, દૂધી ન ચડતી એની અંદર કામ કરે. મતલબ દૂધ ઉત્પાદનને લગતી જે પણ કોઈ પ્રક્રિયા હોય, તકલીફ હોય, એની અંદર એ 100% કામ કરે છે. તમારા ઘરે ચારવા મતલબ ખવડાવો, ત્રીજા દિવસથી 1 લીટર દૂધ વધે તો 650 રૂપિયા તમારા એમને એમ લગભગ 5 દિવસની અંદર નીકળી જાય. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, પશુપાલક માટે ગાય કે ભેંસ માત્ર પશુ નથી, એ પોતાના પરિવારનો સભ્ય છે. એના દૂધમાં વળેલી હોય છે વર્ષોની મહેનત, ઘરના સપનાઓ અને બાળકના ભવિષ્યની આશા. પણ જ્યારે દૂધ ઘટે છે ત્યારે માત્ર આવક જ નથી ઘટતી, પશુપાલકનો આત્મવિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક ઓછો થવા લાગે છે. અને આ આત્મવિશ્વાસથી માણસ નિરાશ થાય છે અને ધીમે ધીમે પશુપાલનમાંથી એ નીકળી જવાના પ્રયત્નો કરતા હોય ઘણી વખત. પરંતુ ઘણા બધા પશુપાલક એવા હોય છે કે જે ખેતી સાથે સંકળાયેલા હોય છે. એ પશુપાલક ઓછું કરી શકે છે પરંતુ બંધ નથી કરી શકતા, એની મજબૂરી હોય છે. કેમ કે પશુ આપણે પાળીએ છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ઉત્પાદન લઈએ તો આપણે ક્યાંક આપણા ખર્ચો, ઘરનો ખર્ચો, બાળકોનો ખર્ચો, આ બધા જ ખર્ચાઓ એની અંદરથી નીકાળી શકતા હોય છે. પરંતુ ઘણી વખત તકલીફ એવી બનતી હોય છે કે વિયાણ પછી દૂધે નથી જળતી. વિયાણ પછી જે પ્રમાણે આશા આપણે લઈએ હોય, મેલ પડાવવાનો પ્રશ્ન બને, વિયાણનો પ્રશ્ન બને, મેસ્ટાઇટિસનો પ્રશ્ન બને, ઘણા બધા પ્રશ્નો બને કે જેના કારણે પશુ દૂધ ઉપર નથી આવી શકતું. ઘણી વખત તો એવું પણ બને કે જ્યારે તમે કશું જ તકલીફ નથી થઈ છતાં એ ભેંસ દૂધ ઉપર જ નથી આવી, કશું જ તકલીફ નહીં છે. એને હોર્મોન્સ પ્રોબ્લેમ કહેવાય. કારણ કે હોર્મોન મતલબ દૂધ ઉપર ના આવવું, એક પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન રિલીઝ થવું અને એ ઓક્સિટોસિન નેચરલી રિલીઝ થાય તો એ પશુ દૂધ ઉપર આવે. ઘણી વખત હોર્મોન્સ અનબેલેન્સ થાય તો પણ પશુ દૂધ ઉપર નથી આવી શકતું. અને પશુપાલકને જે આપણે વિચારીને બેઠા હોય કે મારી ભેંસ વિયાશે અને દૂધ ઉપર આવશે તો મને 2.5 લાખ કે 2 લાખનું દૂધ આપશે, એ દૂધ આપણે નથી લઈ શકતા. તો હવે એના માટે શું કરવું પડે? એના માટે આપણે યોગ્ય સારવાર આપવી જોઈએ, યોગ્ય વ્યવસ્થિત રીતે આપણે ફીડ આપવું જોઈએ, હવા ઉજાસ બધું આપવું જોઈએ. પણ છતાં ઘણી વખત દૂધ નથી આપતું. તો હું અલગ જગ્યાએ ઘણા બધા ફાર્મની અંદર ગયો છું, ઘણા બધા જગ્યાઓમાં ગયો છું, અલગ સ્ટેટ અને અલગ આપણા જિલ્લાઓની અંદર મેં વિઝિટ કરી છે, તમે બધાએ જોયું. તો અમે આ બધું ધ્યાનમાં રાખી, કારણ પશુપાલકના મોટે ભાગની તકલીફ આ રહ્યા કે દૂધ નથી ચડતી, પારહો નથી મૂકતી. ઘણી વખત એવું બનતું હોય છે કે લાંબા સમય સુધી દોવા બેસવું પડે. આ બધા જ પ્રશ્નો પશુપાલકને સતાવી રહ્યા છે અને પશુપાલક આમાં કશું જ કરી શકતા નથી. કોઈનું કંઈ ચાલતું નથી. ઘણા બધા લોકો બધે અનનેસેસરી હોર્મોન ઇન્જેક્શન મારે છે, ઘણા બધા આડાવાળા રસ્તા ન કરવાના હોય કરે છે અને આર્થિક રીતે પશુપાલકને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. તો અમે જે લોકોને આવી કોઈ તકલીફ છે એની અંદર પશુપાલનની અંદર સિગ્નમ વેટ હેલ્થ કેર કરીને એક કંપની બનાવી છે. વેટનરી ડૉક્ટર સાથે છે. વેટનરી ડૉક્ટરની દેખરેખ હેઠળ આપણે આ કંપનીનું આયોજન કર્યું. એની અંદર 3 પ્રોડક્ટ બનાવી છે. પહેલી પ્રોડક્ટ છે દૂધ આયુ, બીજી છે મિલ્ક રિપ્લેસર. મિલ્ક રિપ્લેસર દૂધ આયુ તો લગભગ 1000થી વધારે પેકેટ અમે ઓનલાઈન ઓફલાઈન વેચ્યા છે. ઘણા બધા લોકો અમારા જે ગામના એઆઈ કર્મચારીઓ અમારાથી સંકળાયેલા છે અને અમારા અહીંથી તાલીમ લઈને ગયેલા છે, એમના પાસે પણ મળે છે. એ લોકો લઈ ગયેલા છે અને ઓનલાઈન ઘરે બેઠા 1 થી 2 દિવસની અંદર ડિલિવરી મળી જાય એવી વ્યવસ્થા કરી છે. અને ઘણા બધા પેકેટ અમે આપ્યા છે અને ઘણા બધા દરેક પશુપાલકને આનો રિઝલ્ટ એમણે લીધેલ છે. અને જે એકવાર લઈ ગયા છે બીજી વખત એમણે ઓર્ડર આપ્યા છે કે જે દૂધ આવ્યું, સિગ્નમ વેટ હેલ્થ કેરનું દૂધ આવ્યું કે જે પારવાની અંદર કામ કરે, ડબકાવાની અંદર કામ કરે, વધારે સમય બેસવું રહેવું પડતું હોય એમાં કામ કરે, દૂધી ન ચડતી એની અંદર કામ કરે. મતલબ દૂધ ઉત્પાદનને લગતી જે પણ કોઈ પ્રક્રિયા હોય, તકલીફ હોય, એની અંદર એ 100% કામ કરે છે.
બીજી મિલ્ક રિપ્લેસર, કે મિલ્ક રિપ્લેસર નાનું બચ્ચું હોય, વાછડ હોય કે જેને આપણે દૂધ નથી ધવરાઈ શકતા, એની માનું દૂધ ધવરાવવામાં કોસ્ટલી પડે છે. હવે જેને બ્રીડિંગ ઉપર કામ કરવું છે, કે કોઈ પણ પશુ વિયાણું બચ્ચું સારું છે, હવે એને મોટું કરવું હોય તો શું કરવું પડે? તો એને મોટા કરવાની અંદર તમારે કાં તો દૂધ પાવું પડે. નાનું હોય, મહિનાનું હોય, 15 દિવસનું હોય, 1.5 મહિનાનું, તો એ ફીડિંગ કરવા ચાલુ ન કર્યું હોય તો એના માટે મિલ્ક રિપ્લેસર અમે આવતા સોમવારે લોન્ચ કરવાના છીએ. પ્રોડક્ટ ટ્રાયલ બેઝ ઉપર ચાલુ છે અમારી, અને એના કમ્પ્લીટ રીતે ટ્રાયલ થઈ ચૂક્યા છે, અને એ પ્રોડક્ટ આવતા સોમવારથી લોન્ચ થશે અને દરેક પશુપાલકને ઘરે બેઠા મળી રહેશે, ઓનલાઈન મળી રહેશે એવી વ્યવસ્થા અમે કરી છે કે 3 મહિના સુધી એને ગરમ પાણી સાથે આપવાની રહેશે. અને ત્રીજા નંબર ઉપર અમે મિનરલ મિક્સર, જે મધર મિક્સ પ્રીમિયમ કરીને જે બહાર પાડી છે, એ ઓનલાઈન નથી આપતા. ઓફલાઈનમાં કિલોના પેકેટ છે, પરંતુ મિનરલ મિક્સર તો તમે બધી કંપનીઓ સારી જ આવે, દરેક જગ્યાએ તમને મળી રહે. પરંતુ હા, તમે કોઈ ફાર્મર છો, તમારે વધારે પડતું માત્રાની અંદર જોઈએ છે, તમારે 50 કિલો 100 કિલો, તો તમે તમારા ઓર્ડર પ્રમાણે તમને અમે બનાવી આપીશું. અમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે. અમે કોઈ પ્રોડક્ટ કોઈના રિસર્ચથી અમે નથી ચાલતા. અમે અમારું ખુદનું રિસર્ચ ચાલીએ કે ભાઈ અમારા ડૉક્ટર ડીબી ઠાકોર છે, વેટરનરી ઓફિસર, ખુદ એમણે નેચરલ રેમેડીઝમાં કામ કરેલું છે, અલગ અલગ કંપનીઓની અંદર લગભગ છેલ્લા ખાસા વર્ષોનો અનુભવ એમની પાસે છે, અને એમના સંશોધનની અંદર અમે આ બધી પ્રોડક્ટ બહાર પાડી છે, જે ફીડ સપ્લિમેન્ટ. તો તમે કોઈ મોટા ફાર્મ તમારી પાસે હોય ને તમારે 50 કિલો 100 કિલો 150 200 કિલો તમારે લેવું હોય તો તમે ઓર્ડર આપીશું, અને તમારા ઓર્ડર પ્રમાણે બનાવી અમે આપીશું. કોઈ હવે મિનરલ મિક્સર તો કોઈ ઓનલાઈન થાય નહીં, એટલે એ કદાચ જોઈતું હોય તો તમને ઓનલાઈન પણ મળી જશે. પરંતુ વધારે અમારી પ્રોડક્ટ છે દૂધ આયુ અને મિલ્ક રિપ્લેસર. તો દૂધ આયુનું તો લગભગ 1000થી વધારે લોકો આનો ઉપયોગ કરી ચૂક્યા છે છેલ્લા 15 દિવસની અંદર. તો આપણા ઘરે પણ કોઈ એવું પ્રોબ્લેમ હોય કે દૂધને લગતી સમસ્યા છે, દૂધ નથી ચડતું, દૂધની અંદર ડબકાય છે, જે કોઈ પણ સૌથી વધારે ભેંસોની અંદર દેશી ગાયમાં તકલીફ હોય, તો એમાં કદાચ કોઈ તકલીફ હોય તો તમે દૂધ આયુ ઘરે બેઠા મંગાવી શકો છો. જે દિવસે તમે ઓર્ડર કરશો, એના જો સિટીની અંદર કે નજીક રહેતા છો, એના બીજે દિવસે તમને ઘરે બેઠા મળી જશે. કે ના મારે સર ગામડે ઘરે બેઠા જોઈએ છે, ગામડા ડોર ટુ ડોર ગામડે 3 થી 4 દિવસની અંદર કોઈ પણ અગવડતા વગર, કોઈ પણ વિલંબ કર્યા વગર 4 દિવસની અંદર, તમારા 4 થી 5 દિવસની અંદર તમારા ઘરે ઓર્ડર નોંધાવ્યા પછી તમારા ઘરે પહોંચતો થઈ જશે. બરાબર. આના વિશે વધારે કદાચ તમારે કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી જોઈતી હોય તો આપેલ નંબર ઉપર મેસેજ કરો, અથવા ઓર્ડર નોંધાવવો હોય તો પણ તમે નીચે આપેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને પોતાનો ઓર્ડર તમે કન્ફર્મ કરી શકો છો. તો મિત્રો, આ બધી પ્રોડક્ટ બનાવવાનું કારણ કે માર્કેટની અંદર અમે ફર્યા, માર્કેટમાં જે જરૂર હતી એ પ્રમાણે તૈયાર કરી છે. એવું નથી કે કોઈ ચલો ભાઈ કમાવા માટે, ચાલો દરેક લોકો પોતપોતાની રીતે થોડા ઘણા કમાવા માટેના સોર્સ શોધતા હોય છે, પરંતુ કમાવાની સાથે સાથે એક અમે પશુપાલકનું હિત વિચાર્યું છે કે એને કઈ રીતે વ્યવસ્થિત રીતે બેનિફિટ્સ પણ મળે. કારણ કે તમે આ પેકેટ 650નું આવે છે, તમારા ઘરે ચારવા મતલબ ખવડાવો, ત્રીજા દિવસથી 1 લીટર દૂધ વધે તો 650 રૂપિયા તમારા એમને એમ લગભગ 5 દિવસની અંદર નીકળી જાય. 5 થી 10 દિવસમાં 5 દિવસની અંદર નીકળી જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો મિત્રો, આપણા ઘરે પણ કોઈ પણ આવો પ્રોબ્લેમ હોય તો તમે નીચે આપેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો. અને કોઈ ડાઉટ હોય તો એવું નથી ફોન સ્વિચ ઓફ છે કે એવું છે, તમે વાત પણ કરી શકો છો. અને ક્યારેક દિયોદર બાજુ નીકળો તો અમારા ડૉક્ટર ડીબી ઠાકોર છે, વેટનરી ઓફિસર છે, એમની મુલાકાત પણ કરી શકો છો કે સાહેબ મારે આવો પ્રોબ્લેમ છે, શું છે શું નથી. બસ, ધન્યવાદ.